આપકી અદાલતમાં પોપ સ્ટાર દલેર મહેંદી પર આરોપ છે કે તે સચ્ચાઈથી ભાગે છે. દલેરજી, ભીડ એક સચ્ચાઈ છે. જે મુકામ પર તમે પહોંચ્યા છો, સ્વાભાવિક છે, લોકો પ્રેમ કરે છે, તમારી વાત સાંભળવા માંગે છે, પણ મેં સાંભળ્યું છે કે ભીડથી તમે ઘણું ડરવા લાગ્યા છો આજકાલ. ભીડ મેં એટલી જોઈ છે કે ડરવાનો સવાલ જ નથી, કેમ કે મેં મારા શોની અંદર કોઈ 1 લાખ 1.5 લાખ લોકોની મેં જન્મેદની મેં જોઈ છે. પણ તમે દિલ્હી પોલીસને એકવાર ચિઠ્ઠી લખી કે મને સિક્યોરિટી આપી દો, કેમ કે મને ભીડથી બચવું હોય છે? હા, એક કારણ હતું, કેમ કે મને 1 વર્ષથી થ્રેટેન આવી રહ્યા હતા, જેમાં કહેવામાં આવતું હતું કે આ શહેર છોડી દો. અબુ સાલેમનો અવાજ આવતો હતો. 1 વર્ષથી મને ફોન પર કરી રહ્યા હતા, કહેતા રહેતા હતા, પણ હું કંઈ બોલી નહીં શક્યો. પછી મને પોતે પોલીસવાળાઓએ એક ટેપ મારી સામે રાખી દીધી કે તમારી ક્યાં વાત થાય છે. તો જાહેર છે કે આખી દુનિયા ડરે છે, હું પણ ડરતો. તો મેં કહ્યું કે નહીં સરજી, મારી કોઈની જોડે વાત થતી નથી. ત્યારે એમણે મને એ ટેપ સંભળાવી દીધી. મેં કહ્યું કે 1 વર્ષથી તમે ટેપ રેકોર્ડ કરી રહ્યા છો, ક્યારેય નહીં વિચાર્યું કે અમને સિક્યોરિટી જોઈએ છે કે નહીં? આ આખી કાર્યવાહી કરી રહ્યા છો. પછી એમણે મને કહ્યું કે નહીં, તમે મને લેટર લખીને આપો. મેં જો લેટરમાં લખીને દેત કે મને 318 મળી રહી છે, તો એ ઘણું જ મારા માટે ખરાબ થતે, મારા શોને માટે ઘણું જ ખરાબ થઈ જતે. કે દરેક જગ્યાએ હું શો કરવા જાઉં છું તો લોકોને એ બહાનું મળી જાય છે કે અહીંયા કોઈ ખરાબ ઘટના ન બની જાય. જ્યારે ઈચ્છા થાય ત્યારે મારો શો કેન્સલ કરી શકતા જે મારા ઓપોઝિટ લોકો છે, એના કારણે પછી હું કહ્યું કે તમે એ રીતે લખી આપો કે ભીડમાં ઘણા પ્રોબ્લેમ થાય છે. તો આ રીતે એક એપ્લિકેશન. તો આ વાત તો, આ આરોપ તો સાચો છે કે સચ્ચાઈથી ભાગ્યા તમે. સચ્ચાઈ એ હતી કે તમને દાઉદ ઇબ્રાહિમ અને અબુ સલેમના ફોન આવતા હતા, પણ પોલીસ સામે તમે સ્વીકાર નહીં કર્યું. કેમ કે મારે આમ તો હું માફી માંગવા ઈચ્છું છું કે ઇન્ડિયાની અંદર જેટલા લોકોએ સચ્ચાઈ કહી હતી એ ભગવાનને પ્યારા થઈ ગયા છે, તો પોલીસ કંઈ કરી શકી નથી. તો હું ચાહતો હતો કે આખી વાત પહેલાં સમજી લઉં કે ક્યાં ખબર પડી કે ત્યાંથી જોની લીવર જ અવાજ બદલીને મને ફોન કરી રહ્યો છે કે હું અબુ સલેમ બોલી રહ્યો છું. તો ખરેખર આ ફોન આવી રહ્યા છે કે નહીં? તો જ્યારે પોલીસે મને કહ્યું કે ખરેખર એમનો ફોન મને આવે છે, તો મને ભરોસો થયો કે હા છે. પણ એ સાચું છે કે તમને અંધારાથી ઘણો ડર લાગે છે? જી હા, મને કેમ ખબર નહીં, પણ અંધારાથી મને બહુ ડર લાગે છે. ઘણી વાર મેં એવી આત્માઓને જોઈ છે જેનાથી મને ગભરાટ થાય છે. તમને લાગે છે કે અંધારું થશે તો કોઈ ભૂત પ્રેત આવી જશે? ભૂત પ્રેત જો હકીકત એ છે કે કોઈ માણસ હોય તો માણસ એની સાથે ફાઇટ કરી પણ લે. હવે અંધારામાં તમને ઝાપટો પડતી જાય તો શું કરી લેશો? શું કરશો? કઈ વસ્તુ લડશો તમે ગીત સંભળાવી શકો, બની શકે એ પણ નાચવા લાગે. શું ખબર? હવે ભૂત માની લો અંગ્રેજી નીકળે આવે, પંજાબી સાંભળવા જ ન માંગતો હોય તો શું થશે પછી? તો હજી વધારે મારશે ને. તમારું નામ જી દલેર રાખ્યું, પરંતુ એ સમયે લગભગ માતા પિતાને ખબર નહીં હોય કે આ થોડો ડર છે અંધકાર. આ બિલકુલ સાચી વાત છે. હું પૂછતો પણ હતો કે એમને કે મારું નામ રાખી દીધું દલેર, તમારે ડરપોક સિંહ રાખવું જોઈતું હતું, આટલું અંધકારથી ડરવા વાળાનું. પણ કુદરત સમજી લો ને, હોય છે ને એવું. મને અંધકારમાં ઘણો પ્રોબ્લેમ થાય છે. તમે અત્યાર સુધી જેટલા પણ ગીતો ગાયા છે, એમાં તમારું સૌથી પસંદગીનું ગીત એ તમે એકવાર સંભળાવી દો. આ તો ઘણો અઘરો ક્વેશ્ચન કર્યો છે. થોડા ડાન્સ સાથે પ્લીઝ. ਸਾਡੇ ਦਿਲ ਤੇ ਛੁਰੀਆਂ ਚਲਾਈਆਂ, ਸਾਨੂੰ ਕੱਟਿਆ ਵਾਂਗ ਕਸਾਈਆਂ ਕਿ ਬਹਿ ਗਏ ਅਸੀਂ ਦਿਲ ਫੜ ਕੇ ਜਦ ਮੋਰਾ ਵਾਂਗ ਪਹਿਲਾਂ